આ છે ને એમાં શાક ભરવામાંથી બોલવામાં આ બહુ વધારે લબ મોટું ચાલુ છે, જીભ તો અંદર નાખી જ નહીં. પેલા 15 મહિનાથી હું નાયો નહોતો ને તો ભાઈ હું છે ને કપડાં ધોવાને હાબુ આવે ને વેલની સારસ એ બધું મિક્સ કરીને છે ને આજે ભાઈ હું નાઈ લીધું. એટલે કહી દઉં કે એ વસ્તુમાં આપણે ફેરફાર કરીશું. આની અંદરથી આપણે બેટરી અને ઇલેક્ટ્રિક વસ્તુ બધી કાઢી લેવાની છે. આની અંદર આપણે ફિટ કરવાનું છે એન્જિન. શા માટે શાયરી શા મારી રાણીનું એનો બંધાણી, એટલે આ હાર ન લાગે કોફી મારી રાણીનું એનો બંધાણી. મરદના કામ છે ચા પીવાય. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. શરૂઆત થઈ ગઈ છે આપણે દરરોજની જેમ સવારે વ્લોગ ભાઈ ચાલુ કર્યો અને કાલે હું ગયો તો સોનલબેનને લેવા સાંજે, કારણ કે મારે રોકાવા આવું ને તેને લેવા ગયો તો સાંજે. અને આવીને જાય રસોઈ બનાવે છોકરા ભાવે અમારા મોટા બેન માનનીય સાંસદ શ્રી સાંસદ આ હતી ને એટલી સાંસદ હતી, કેમ કે મોટી હતી ને એટલે ટૂંકમાં છે ને એ સાંસદ કહેવાય. કા મોટી હતી પણ એનું કઈ હાલતું નહીં, હાલતું કઈ નહીં તો કેમ જી બાજતી કે નહીં. આનું મોટું છે ને બહુ હાલે ખરેખર. આ છે ને એમાં શાક ભરવામાંથી બોલવામાં આ બહુ વધારે લબ મોટું ચાલુ છે, જીભ તો અંદર નાખી જ નહીં. બા ઢુકડી પેલા નંબર ઉપર આવે. હા બોલ એના બોર વેસાય પણ અમારે આવા બોર નથી. બા ઢુકડી આ બહુ હતી. પછી હાથી અમારે એક બી નથી ને એ હાથી વધે. કોમલબેન ન થાય એ ગયા દ્વારકા. ખોટી વાત. સૌથી મોટા માધવ સંજયભાઈ પાસે મારું ના આવે, મારી પાસે કોમલ નો આવે, કોમલ પાસે આને કોઈ નહીં, કોઈ પાસે. ને હું એવો સંસ્કારી છોકરો હતો મેં જિંદગીમાં કોઈ નહીં જો એટલે હું કોઈ નડ્યો નથી. નડ્યો એને મને કાઢી નાખ્યો. જેની નડ્યો હોય ને હું એને મને કાઢી નાખ્યો છે. તમે 4 ભારું છે બરોબર, 4 એમાંથી બેસ્ટ હું છે, બાકી બધા ફેલ છે. ને આ 2 છોકરાઓ જો આમાં સોનલબેન દીકરો છે જા પર્વ, આમાં સંજયભાઈ છોકરી જઈ પૂરી જો બેટા બાધે. હેલો ગાઈસ, કેસે હો? એ પૂરી કેતો કાકા કાકા નહીં આ ભૂરીની મોટી બીના જોવા એ ખાયા ગોલ્યો મોલું કે છે આ ધ્યાન રાખે જો આ 2 છોકરા. અત્યારે આપણે આવ્યા છે આપણી વાડીએ ઉકાસવાડાની સીમમાં. અહીંયા જો આપણે જુવાર છે. હવે આપણે આમાં એક જ પાણી વાવીને પાયું, એ હજી પાયું નથી. હવે આમાં નેદવાનું છે ખડ જોવામાં. ઝીણું ઝીણું ખડ થઈ ગયું ને એટલું નેદાઈ જાય ને પછી પાવાનું છે ઉરિયા બુરિયા નાખીને. હા તારા રમતી વાહ હવે સારો નથી ભાઈ, સારો થઈ જાય. હાલો ભાઈ તો વાડી આટો મારી લીધો ને હવે જાય સીધા ઘરે. સોના આ તારા છોકરા છે ને હિન્દોર ભૂહી દે પછી ઊંચો બેહાડ દે એમ ટાઈસ ઉપર. પછી આવેલું ફિલ્મ આવે છે બેટી પુષ્પા કહા જા રહે આપણે ગધે પે બેઠ કે રહીને છોટી પુષ્પા ભાવ રહી છોટી બે ગયા ઘરમાં. તો મિત્રો બપોરે વાડિયાથી તો આવેલો તો ઘરે બરોબર, પણ છેલ્લા 15 મહિનાથી હું નાયો નહોતો ને તો ભાઈ હું છે ને કપડાં ધોવાને હાબુ આવે ને વેલની સારસ એ બધું મિક્સ કરીને છે ને આજે ભાઈ હું નાઈ લીધું એટલે ઉજરો થઈ ગયો છે ભાઈ, કંઈ ઘટે નહીં એવો. કારણ કે યાર 15 મહિના પછી નાઈ એટલે એવું જ થઈ ગયું. આ અહીંયા શું બનાવવાનું ઓરો સરસ ઓરો બનાવો કંઈ વાંધો નહીં. જો અહીંયા થાય તો ઓરો શીરો કંઈ વાંધો નહીં, માતાજી સુખી રાખે મને. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારના પોરમાં છોકરા એટલે ટોપી પહેરીને ફરે છે. આવી ટોપી તમારા ભાગમાં જ નથી જોયું કેવી છે. વાહ બોલું હાય મામા હાય કીધું બધું હાય કીધું જોઈ આવ સી યુ બાય કીધું સી યુ કીધું સી યુ આમ કર સી યુ. એ ભાઈ આટલાના છોકરાઓને છે ને ભાઈ મોજ છે. હા કોફી નથી પીયો, કોફી બાઈનું કામ છે. મારે તો છે ને ચા પીએ ચા, અમે તો ચા ના બંધાણી. પછી મને શાયરી નથી આવડતી સમજો. હું શા છે ને શાની શાયરી બોલું. શા માટે શાયરી શા મારી રાણીનું એનો બંધાણી, એટલે આ હાર ન લાગે કોફી મારી રાણીનું એનો બંધાણી. ચા મારી રાણીનું એનો બંધાણી. મરદના કામ છે ચા પીવાય. આપણે ઘણા સમયથી ભાઈ ટ્રેક્ટર લીધું પણ જાજુ આપણે છે ને મોડિફિકેશન કઈ દિન આપણે કરાવ્યું નથી. તો આપણે જાતે જ કરવાનું છે. આ લાઇટ છે ને ભાઈ સ્પીકરને ફરતે મારવાની છે. જો આવી રીતનું એક સ્પીકરમાં મારી, પણ ભાઈ એ લાઇટમાં જે ચોંટાડીને બહુ અઘરી ફેકીમાં રહેતું નથી. કેમ કે અમે જે પ્લાસ્ટિક હોય એ નબળું ને આ નબળું હોય, નબળા પ્લાસ્ટિક હોય ને તેમાં છે ને શક્યતા ઓછી. પણ એક ચોંટાડ્યું તો એ જો આવી રીતના લાગે. 2 સાઈડ આપણે લગાડવાનું. એક સ્પીકરમાં લાગ્યું જો આવી લાઇટ. બંને સ્પીકર આપણે ફરતી રિંગ મારવાની છે. હવે
એ વિડીયો છે ને ભાઈ આજ લગભગ બની જાય જોઈએ હવે હાલો. તો ફાઇનલી મિત્રો આપણે લાઇટ ફિટિંગ કરી દીધી છે. જોઈ લો સ્પીકરને ફરતી કેમ લાગે જરા કોમેન્ટ કરી દેજો. લુક કેવું લાગે જો. આખી લાઇટો તમને ચાલુ કરીને બતાવું. હજી એક ચાલુ કરી દો. જો હા ટ્રેક્ટરનું લુક કેવું લાગે. વાહ ભાઈ વાહ. હવે સ્પીકર છે ને ભાઈ વાગે ને એટલે એમાં અંદર પણ લાઇટ થાય, પણ જો એ વગાડવા જઈએ ને તો કોપીરાઇટ આવે એટલે નથી વગાડતો. મસ્ત લાગે ભાઈ. કોમેન્ટ કરી દેજો કેવું લુક લાગે ટ્રેક્ટરનું. આ જે મારી બેન છે ને મોટી બેન બરાબર, આની જમીન છે ને અમે 75 વીઘામાં જમીનમાં દીધી બરાબર. 75 કેટલી વીઘા હિતે છે કે 65 વીઘા જમીન છે. પણ સંપલ તમે જો ખાલી જો મારે સિવાય એ માઇગા પહેરી લીધા છે ત્યાં ક્યાંથી લઈ નહીં થયું. જોતા એટલે બતાકા એ જો અહીં જો આ માગી દે એ મોટા છોકરાનું ખાઈ જાય. આ જોતો આ ઝીંકુ રહી ગયું ને આ મોટા ખાય. કાબુરી ખાઈ ગઈ ને નાસ્તો આપણો. હા આટલે ભાઈ આ જો બસા પલટે જોઈએ કેટલા જોઈએ હજી કઈ ગયો કશું નથી. એ જો એ આના મોટા મને આ ખાઈ એ પાછી નહીં ખોરાઈ દીધું. એ ભાઈ છોકરા એવું છે. આમાં લખીમાં જો ભાઈ લખીમાં છે વાહિંદા કરે. આમાં ચેણ ભાભી વાહિંદા કરે. એને કહો શર્ટ જો કેમ છે બાકી. હા શર્ટ બહુ મોટો છે પણ વાંધો નહીં તો હાલ છે. કઈ વાંધો નહીં હાલો માતાજી સુખી રાખે તમને. આપણે આ ટ્રેક્ટર બનાવ્યું તો આપણે SK ભડાકાવાળી ચેનલ બરોબર. ચેનલ અંદર આપણે વિડીયો છેલ્લા 2 મહિનાથી નાખ્યું નહીં પણ નાખ્યું નથી. એનું કારણ એક જ છે ભાઈ ક્યાંય પુગાતું નથી, કેમ કે આપણે જમીન હમતી રહી ભાઈ. તો સોશિયલ મીડિયામાં ભાઈ એક્ટિવ રહેવું પ્લસ જમીનનું બધું કામ કરવું બહુ અઘરું પડે અને જમીનમાં આપણે ક્યાંય ભાગ્યું નથી. આપણે જાત મેળે બધી કરીને એટલે ભાઈ એમાં વધારે આપણે ફોકસ રાખીએ. અને સોશિયલ મીડિયામાં થોડોક નહીં પણ હાવ એટલે હાવ ઓછો, ખાલી 1% જ છે ને ભાઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય. એનું કારણ છે ભાઈ જમીનમાં પહેલું ધ્યાન દેવું, કેમ કે સોશિયલ મીડિયા આજે છે અને કાલે નથી. પેલું જે આપણે ખેતી છે ને ભાઈ એ પરમિનેન્ટ છે. પણ હવે ટૂંક સમયમાં આ ટ્રેક્ટરનો વિડીયો પાછો આવે છે. આમાં આપણે બેટરીનું બધું ફિટિંગ કરેલું છે બરાબર. પણ હું તમને એક ટોપિક તમને અગાઉ કહી દઉં કે એ વસ્તુમાં આપણે ફેરફાર કરીશું. આની અંદરથી આપણે બેટરી અને ઇલેક્ટ્રિક વસ્તુ બધી કાઢી લેવાની છે. આની અંદર આપણે ફિટ કરવાનું છે એન્જિન. ટૂંક સમયમાં વિડીયો આવશે, માનો કે 15 થી 20 કે 25 દિવસ જેવું તો લાગી જ જાય ઓછામાં ઓછું. પણ આ ટ્રેક્ટર અંદર ઘણો ફેરફાર થવાનો છે. આમાં ડીઝલ એન્જિન અથવા તો પેટ્રોલ એન્જિન ગમે એન્જિન લાગશે, ડિસ્ક બ્રેકું લાગશે, બધી વસ્તુ ફિટિંગ થાય. પણ એ વસ્તુ તમારે જોવી હોય તો ભાઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. આવશે ને આવશે 110%. થોડુંક મોડું આવશે પણ આવશે ખરું. છે આપણા ઘઉં અહીંયા ઘરે આપણે રહી અહીંયા 8-9 વીઘાના ઘઉં છે. અને આપણે બીજી વાડીએ છે ને ભાઈ ત્યાં પણ આપણે ઘઉં છે, બાકી બાજરો છે. અમારા ઘઉં કેવા છે કોમેન્ટ કરી દીજો. ઘાટા પારવા જોઈ લો એક નંબર ઘઉં છે ભાઈ. અમારે તો ટૂંકમાં ઘાટા વધારે હોય. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.